અલે વેલા વેલા બે જણ રમવા મોડ્યા. રાધે રાધે. ગુડ મોર્નિંગ. એ ગુડ મોર્નિંગ વ્યુ રાધે રાધે. ચંપલ નાખીને બોલ પપ્પા ગુડ મોર્નિંગ. તો ગાઈસ વેલા વેલા તો વ્યુ અને ગુડ્ડુ બે પપ્પા જોડે રહું છું. અને ચંપલ કેમ લઈને આવ્યા છે? તો ગાઈસ આજ તો હવા વેલા વેલા નાસ્તો થઈ ગયો છે. હજી તો હું હાલ ઉભો થયો છું. મમ્મી નાસ્તો છે માજો કાલનો ભૂખ્યો હતો નહીં? કાલે લાડુ ખાધા લાડુ. કાલ લાડુ પચ્યા નહીં. હા કાલ લાડુ ખાધો છે. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. બોલો ના પાડી તાર મોટર ના ચાલુ. હા ભૂલી જાય છે મોટર ચાલુ કરી નહીં પા મોટર ચાલુ કરીને ભૂલી જાય છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગાઈસ આપ તો ત્યાં ચુકલી તો ભૂલી જ જઈશું. સંજય ગુડ મોર્નિંગ. તો ગાઈસ વેલા વેલા રોટલા થઈ ગયા છે. આજ તો નાસ્તો કરી લી એમાં શું છે તો ને મારે ના આવું છે. તો ગાઈસ મમ્મીએ 5 રોટલા બનાવતી હતી. રોટલા બની ગયા અને આ બાજુ બોળી બનાવે છે નાસ્તો મરચો. ગુડ મોર્નિંગ. તો આટલો ચાલશે ખરો? બીજું શું બનાવીશું? તો રોટલા આટલા બધા હશે મરચો એટલો થાય તો ખાઈ લીધું હશે પણ નહીં ચા નાસ્તો. ચા નહીં પીધી? બસ તાનો ચા નાસ્તો કરી લીધો. મરચો રોટલા કાલના લાડવા છા હા મીઠું મેઠા એ તો કાલના જ નખતા મીઠું મેઠા માટે થોડું બનાવો તો ખાલી ગોળ તો પૂનમ એકલી જ ખાય છે બીજું કોઈ નહીં ખાતું. તો ગાઈસ વહેલા વહેલા નાસ્તો થઈ ગયો છે. ચલો ફટાફટ નાસ્તો કરવા. મરચું અને રોટલા. પપ્પા છો છે મમ્મી? હા પપ્પાને કે બસ પતી જશે એનું પછી કે નાસ્તો પતી ગયો નાસ્તો નહીં કર્યો. તો ગાઈસ અમારા ઘરમાં તો એવું છે ને જે વહેલા એ પહેલાના ધોરણે આવી છે ને સોસ મેળાવ શાકાયું હજી પ્લીઝ ખોલશે કોક બીજું આવશે. તો ગાઈસ ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ ને અમારે તો વહેલા પહેલાના ધોરણે પતી જશે ને તો એ વેકિંગ કો પણ અમારે તો એવું જ છે વહેલા પહેલાના ધોરણે લાવજે પાછા ઠાંબા દે તીખો છું પેલા હા મરચો તીખો પણ ફીકો હોય એ જેમ આવી જઈશ જોડે જયશ્રી બોલી મમ્મી હાય હાય મારી કેવું મોટું થઈ ગયું છે. નાસ્તો તો કરી લીધો. અમુક થોડુંક બપૈયાનો નાસ્તો કરી. મમ્મી જેમ આવું થઈ ગયું છે કલર ગળ્યું છે ગણવાળો છે એમ છે ટીકલા હા 2-3 દાણા હેડો ફટાફટ જઈએ. હા બતાવ કરી દો કે જો બાકી હોય એ ઘંટી છે આઈસ્ક્રીમ થોડી છે. ગુડ્ડુ આવી આઈસ્ક્રીમ ખાવા નહીં કર દોડતી દોડતી જા વેચવા તારે આ વખત તો જાય એટલે હરખું કમાઈએ કહો તો કઈ આ બસ તો સાફ સફાઈ થાય છે આજે ઘંટી 65 સાફ કરી હા એ અંદર તો ગાઈસ પપ્પા જઈશું સટલાસના દવાખાના બતાવજો તમારું વગડી. હા થોડું બતાવ્યો છે શું હા સંજય પપ્પાને વગડી જેવી થઈ જોઈ એ નહીં પડે આવી થઈ ના થાય શેક મસ્ત કઈ જલા તો આપણા હાથને હું થયું હોય આપણને ના ખબર હોય એ નહીં ઓમ સીધી ઓગળી ઓમ થઈ જઈશ દોઢી બતાવી આવતી. તો ગાઈસ પપ્પા જઈશું દવાખાના ઓગળી બતાવવા માટે. તો દાદાને ઓગળી જોઈ તે હા ફોટા વાગે ઓમ આવું દોઢી થોડી થઈ જાય જો કેવું થઈ ગયું જોયું. તો ગાઈસ અમે જઈએ છીએ રિપોર્ટ કઢાવવા માટે પાર્વતીના. રિપોર્ટ આવી ગયો છે. અમુક હું આવે છે એ જોવા જઈએ છીએ. રિપોર્ટમાં હું આવે છે હું નહીં એ જોતા જઈએ. બે ત્રણ જગ્યાએ ચેક કરાવ્યું પણ તો ગાઈસ અમે જઈએ છીએ અહીંયા પાર્વતીના રિપોર્ટો કઢાયા છે. અમુક ચેકિંગ કરાવવા રિપોર્ટમાં શું આવ્યું શું ના આવ્યું. પેલી વાત બુક ખોલજો પડી. તો ગાઈસ અમે જઈએ છીએ પાર્વતીના રિપોર્ટ ચેક કરવા માટે. તો ગાઈસ ગુડ્ડુ અને જેન્સી બે જઈશું સ્કૂલમાં. જા બોડી મૂક્યા એટલો પછી
દરવાજો વાંકી દેજે. ગુડ્ડુ લાવા જેન્સી નું લઉં બેટા એટલે ચંપલ આલુ હો રોડ ઉપર બાર ના નીકળતો કે પૃથ્વીને ક્યાં નીકળવા ના દી. તો ગાઈસ ગુડ્ડુ અને જેન્સી બેન સ્કૂલમાં મૂકવા જઈ હતી બોડી મૂકીને આવી. બે જ રૂમ ની નહીં બે જ રૂમ સુકતાનો. અને એકમાં તો બધો સામાન ભર્યો હમ એક જ રૂમ હો ગયા તા સાહેબ. સાહેબ કશું નહીં એ તો પ્રાર્થના ચાલુ તો ડાયરેક્ટ મૂકીને આવી. પૃથ્વી લઈ જાઓ બાર ઘોડું ચાલે નાચવા નહીં જાઉં. તમે જો તો ગાઈસ પાર્વતીનો રિપોર્ટ આવ્યા છે બે. અમે ચેકિંગ કરાવી દઈએ સાહેબ જોડે. કેટલા ટકા 9% લોહી છે બોડી. તો ગાઈસ રિપોર્ટ તો અમે કરાવી દીધા અને રિપોર્ટ આવ્યા છે ગુડ ન્યૂઝ. નોર્મલ હો થાઇરોઇડ જેવું કશું હો નહીં 10 દિવસની દવા આપી તો 10 દિવસ પછી ના ફેર પડે ને તો એ શું કહેતા ચેક કરાવે. એ તો ના ફેર પડે તો કે નોર્મલ જ આવશે એ બી 99% નોર્મલ જ આવશે. પણ આ તો ચેક કરાવું સારું. તો ગાઈસ બોડી બહુ ટેન્શનમાં આવી ગયેલી બે થોડા દાડાથી. અને તને તો નવા નવા અલગ અલગ બધું શું કહેવાય એ થાય છે બધું. ફાઇનલી ઘેર આવી ગયા રિપોર્ટ બિપોર્ટ કઢાવીને. શું બનાવી ખાવાનું? ખાવાનું પાપે દોના દોના રિપોર્ટ કઢાઈને આવ્યા. હું કીધું ડોક્ટરે શિખર બોર્ડિંગ કોક કીધું. શું કીધું બોર્ડિંગ? હું કીધું પાપી ચમ તમે નતા જોડે મત નતો ફોન તો ચાલુ રાખો તો વિલોગ ચાલુ હું વિલોગમાં જેલો જ નહીં ના કેવું હોય હું કીધું પાપી નોર્મલ હોય કદાચ દિવસની દવા આવીને ના કરો હા તો ફરીથી એવી છે આ એ નહીં આ લોહીનો ટેસ્ટ કરાવી એમાં થાઇરોઇડ શક નહીં લોહીમાં નહીં પછી એ ગળાનો ટેસ્ટ કરાવશું આનો કોક એમ. આજે તો તમે લોહીનો રિપોર્ટ કર્યો તાર મને લાગ્યું કે ગળાનો લોહીનો કઈ હોય લેવા દેવા એક્સરે કરાવો હોય એક્સરે થાઇરોઇડમાં લોહીનો જ લેવા દેવા હોય નહીં સમજ્યા? લોહીમાં ના લેવા દેવા હોય વસ્તાન ચમ ગળાનું કીધું ફરીથી એટલે ગળામાં કઈ અહીંયા કઈ બીજો પ્રોબ્લેમ હોય એ થી ભાઈમાં દવા ગળે માં કિડની ખરાબ કરશો તમે 10 દાડાની 20 દાડાની ગોળીઓ એ ગળાય દવા તો ગળવી જ પડે કે તાણું. તો ગાઈસ ઘેર આવી ગયા છે અને આજે બધું દોનાનું શાક. પેલા બે છોકરા જો સ્કૂલમાં રાકેશ લઈને આવ્યો છે પણ આજે તાવે તો ગાઈસ શિલ્પાનો ફોન આવ્યો છે. ટાવર નહીં આવતો કેટલા આવી? ટાવર જ નહીં તો ગાઈસ પપ્પા જઈને આવ્યા છે દવાખાને. શું કરી દવાખાને જઈને આવ્યા? શું કરી તે પૂછ્યું છે એ સામાન્ય હોજો એટલે પણ ચેમ હું જો આવ્યો એના કારણે? હા મસ્કઈ જી આપણી ઓગળી મસ્કઈ જાય આપણે ના ખબર વાયુ ને આ તો બે ત્રણ વાર ખબર અરે આ બાર રોટલા હાથ તો હોય ઘરમાં લાવી લે હાથ તો ચૂલો ઘર કાળું કરવાનું છે. કાળું તાને પેલા ગરમી લાગે હોય તાને હા સાપર કરી આલો પેલા સાપર શું કરવા? રોટલા બના તો કઈ આમાં રોટલા થઈ છે આ તો ત્યોર રોજ થતા આજે હોય થશે. હા એ તો કહું છું આ કાળો છોયલો કરી આલો હા આ તમે ખોલી નાખ્યું છે ચેમ? કપડો તો હોય આ નવી બહુ સારું કામ નહીં કરતી હા સંજય ડાન્સ કરો હો કે એકલા રોટલા બનાવતા હું તને આવડે છે ડાન્સ કરે ડાન્સ? હું કઈ પૂનમ તો ડાન્સ કરે છે જો પૂનમ ડાન્સ કરે પૂનમ ને કોઈ નહીં આવડતું તો કરે ડાન્સ બોલ. આવું થયું પપ્પા મચકાઈ જાય મસ્કઈ જઈ હતી ખુશ તૈયાર થઈ ગઈ આ કાલ તપેલા થોડા ઉપાડ્યો કાલ તપેલા ઉપાડે ને એટલા હા મસ્કઈ જઈ હતી વોટ અને ચંપલ લઈ વાત ગયા થઈ જાય અલે ચો જઈને આવ્યો? શું જશે હું કરીને આવ્યો? હા કઈ સ્કૂલમાં શું લાવ્યા મારા માટે? તમે હું લાવ્યા? શાક લાવ્યા છે ને દાદા? તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે તૈયાર. શાક તો ગાઈસ દેખાવમાં તો મસ્ત દેખાય મસ્ત છે. ચાલો તાણ ખાઈએ. પપ્પાએ ખાઈ લીધું? પપ્પા બની જાય હા આ તો કેમ એકલા બેહ્યા છો? હવે પછી એકલા બેહ્યા છે આ બાજુ તો આ બાજુ તમારે વાર લાગે છો વાર જઈને બે ખાવાનું છે કે નહીં ખાવાનું? ખાવાનું છે પતા નહીં તો હેડક તાણ ખાવું હોય તો તમે આવીએ માર જોડે હા. તમે બેહો ને અમે ખાવા આવીએ જેમ હોય હું બેહવાની જરૂર છે હોય જો છોકરો રહું છું ના ચૂલા જોડે રોટલા કરો ને અમે ખાવા આવીએ રોટલા થઈ ગયા છું આ તે હજુ શેકવાનું તો છેલ્લે બાકી કર શેકતા શેકતા આવી જઈએ શેકતા આવી જાય તો વાર છે રોટલું કરી દે કે હું ઢોકળો જોઈ લઉં પછી આવી જઈએ અમે નહીં બાબુ હો જાય છે હો ગયા શાળામાં કોણ આવે તો
ટીચર જોડે જતું રહો. ટીચર તો હો મમ્મી ના પીવાય દવા કરો પીવો ચાણા પીધે 10 વાગે આ 10 વાગે અરે 10 વાગે દવા ચાલુ એટલે પીવાની જ નહીં સાસમાં. તાણા હમણાં તો લઈ લો તાણા ચલો લઈ લે મમ્મી ગ્લાસ. આ એક વાગે 12 વાગે એ તો મારે પીવાય લાવજો લાવો તાણા અમે દવા કરતો કે અમાર ના દવા શું કરવા? દવા કરતો ના પીવું. ચાલે નહીં પીવાની મારો પતિ છે મમ્મી સંજય પૂનમ પીવો સાસ. પારાથી મારે પીવાની તું કહેતા નહીં પણ ના પીવાય પણ પાછું જોવા પોતે નુધરો આવી છે મનસી ગાલી પાલું ભરી તો પાલું ભરી ચાલ અરે તમારે જીવાનું કહેવાનું નારિયા ભરી મને તમને લાગી જાય આ હોવાનો હજુ તો લગન જોવા આવે બુડા છે વિયાનો છોટું બેબીનો તો ગાઈસ આમાં બે જણવા આવી ગયો છું. મમ્મી વાતો કરે છે. પેલા જમાનામાં તો જેટલું જીવતો હું હોવાનો 110 નહીં અત્યારે તો વધારે 40 50 50 જેવો એટલે પત્યું. પણ દાણા ગણવાના. વધારે શું અમે તો યાર 30 દિવસ 10 જવો 40 વર્ષે થઈ દે અમે આ લગન ઠીક છે તમારા 10 વર્ષ જ કાઢવાના. આવો તો એ જમી બમીને તો હું ઊંઘી ગયો તો. બહાર તો ખતરનાક તડકો પડે છે. આવા સંજો ઊંઘ્યો છે અને મમ્મી ગોદડો ભરે છે. પપ્પા આ બાજુ ઊંઘ્યા. મમ્મી ઊંઘ નહીં આવતી તને? હા થોડો આરામ કર. શરીર એવું કામ તો ખાઈને તરત ઊંઘી જો ખબર જ નહીં. તો એ બહાર તડકો એવો પડે છે ને. નહીં મમ્મી ઉનાળો હોય એવું નહીં લાગતું છે બધાને ઊંઘ આવે છે ખાલી આ બે જણાને ઊંઘ નહીં આવતી. ઊંઘી જાઓ સોનો મોનો. વિલોગ ઉતારે છે ઇંગ્લિશમાં? ઓકે ઉતારીને મને બતાવજો હો. ત્યાં 5 વાગ્યા ઊભો થાવ ઉભો. કેટલા વાગ્યાનો ઊંઘ્યો છું? તો ગાઈસ પહોંચ પડી જશે અને મમ્મી ઉન્નત ચા તૈયાર થઈ છે. 5 વાગ્યાનો ચા તૈયાર થઈને હા ભરતી તો તે ગોદરું. તો યાર મમ્મી એક કાલે ભરી એક આજે ભરી એક પંદાળ ભરી 3 ભરે હજી 2 ઘણો નહીં કેટલો. ચા પીવો છો? તા પપ્પાને બોલાવું? મમ્મી જેન્સિંગ કપડો કેવો હશે? સરસ સરસ તમે લોકો બોલો. ત્યાં થોડું જમીન નહીં તો ગાઈસ ટીકો જાય છે ગાડી શીખવા. ટીકો જાય છે ગાડી શીખવા. આ તો રીહોણ આવી કે મને ગાડી નહીં શીખવા હું ગાડીથી નહીં ઉતરું એમ કહી હા અમે બધા જઈએ ને જાગો તને આવડતું તું એ બેસી જા. આવડવાની રાકેશભાઈ કંપની આલવા ગાઈસ ટીકો આજે ગાડી ચલાવે છે. એમને કહો તો આવડતી નહીં કે ચાલુ કરતા ક્લચ દબાઈ પેલા ક્લચ દબાઈ. દબાવું હા દબાઈ ચાલુ કરું હવે ન્યૂટન કર. એમ ન્યૂટન થાય? ન્યૂટન કેમ થાય? એટલે એ ન્યૂટન થોડો છે. તો વહીને શીખવાડો પહેલા એકવાર ક્વોલિટી થાય એકવાર શીખવાડો હા મોટી આવડતી નહીં તો બેસી જો થોડી તો બેઝિક આવડવું છું. તઈ જો એ ના હોય તો બેહો ઢોર માર નાખો કોક નું માણસ માં નાખે એના માટે મેદાન ના છે. પાડીએ હોય કે મેદાનમાં જો એમ કહીએ મેદાન જો 15 કિલોમીટર આખું છે. બરાબર. હો બનાવ બોડી અલ્યા પનીર બનીર લાગે બધું. આજે પનીર બને તો જો બધા કોઈ દેખાતું નહીં ઘર. સંજયભાઈ ઢાબા ઉપર પૂનમના રાકેશભાઈ લસણ લેવા એ મોબાઈલ ફૂ કરો ફિયા દોસ્તો તને કને કીધું હોય હું જોઉં છું. તો ગાઈસ સૂર્યાસ્ત થઈ ગયો છે. કેવું મસ્ત લાગે. તો ગાઈસ આ અમારો પોખરો પરનું દેખાય છે સંજય. ગાઈસની કોમેન્ટ આવી સંજય તમારા પેટ વધી જાય છે હવે. એટલે ચાલુ કર્યું? હા. તો કે સંજય તો આમાંથી કસરત ચાલુ કરે મારે ચાલુ કરવી બે પડશે. દિવસમાં શરીરમાં ફરક પડ્યો લાગે ને તો કે બહુ જાડીઓ થઈ ગયો કાલથી મારે ચાલુ કરવીશ. કરી ગયો તું તો કાલે ઉઠ્યા તો કાલથી ના કાલથી જ કરી જ દેવીશ. તો જો તો ગાઈસ પૂનમ આ બાજુ ડુંગળીઓની તૈયારી કરે છે. હેર તારે વંગારવાનું છે પનીર. ખબર જ હતી પનીરની સબ્જી પણ આવડતી હતી. તો ગાઈસ સંજો બનાવશે. હવે શીખવાય નહીં. આજે શીખશે ને એટલે ફરીથી એ બનાવશે. શું થયું બને કે નહીં? ખાઈ લીધું તમે
પૂંછડું ખા બનાવી બતાણ કહું નહીં સંજય અને તું ખાઈશું કને હાલ્યો તો ગાઈસ આજ તો બનાવશે પનીરનું શાક આજ સંજય બનાવશે અમે જોઈએ છે એવું બનાવ હરખું મસ્ત સ્પાઈસી હા બોલે આ તો તું બનાવશે યાદ આવી એક વાર બોળીએ બનાવી તો એવું લાગતું બટાકાનું શાક ખાતા બોલે આજ તો સંજો શું કહે છો પાર્વતી ભાભી જોડે બનાવરાવજે અમારા હસબન્ડનું નામ લઈ અમારા હસબન્ડને એકથી ભગવાન નહીં પાછું સંજય તેના કીધું પાર્વતીનું વંગારવાનું પાર્વતી ભાભી અમારા હસબન્ડ રહી જશે તમે પનીર નહીં બનાવી પૂનમનું બનાવું તમે તો હું મને કરી રહી અને પુણે ગોળ તો હમણાં ભાઈ 11 વાગે ખાવાનું એના બોડીએ મસ્ત નથી એકવાર શાક બનાવી મને તો બહુ મજા આવી અલે આ તો એમ કહું મસ્ત બનાવી તો કે બોલ કરો છો કયા લે પકડ બોડી એક હાથે મોબાઈલ પકડે ગરમ પાણી ના આવો જ નહીં નાખો તું નહીં નાખતા ના વાંચ જરૂર તો બીજ છે જો તાણ બીજ જોવાની અને પછી નજર હટાવવાની તો પૈસા પર નજર નાખવાની એટલે પૈસા વધે પૈસા બેઠા બેઠા ના વધી મહેનત કરવી પડે એ બતાવે તો બધા બતાવે એ તાણ 10 રૂપિયા લઈને એવું કરો કોમ ના કરે 10 રૂપિયા જઈ હોય કોઈ નહીં તમે કોઈ બેઠા બેઠા પૈસા ના આવી બેઠા બેઠા નહીં હાથ પગ હલાવવા જ પડે ઓ અને હમણાં વધારે બિઝનેસ કરે ને તમે ખાવાનું જાતે બનાવવું પડશે ગુડ્ડુનો ફોટો ગુડ્ડુ અને જેન્સીનો ફોટો ચાલો ગુડ્ડુને બતાવીએ તો છે મસ્ત લાગે જો તો ગાઈસ મમ્મી છે ને આમ નવું ગોદડું બનાવ અરે જૂનું ગોદડું તોડી નાખશે પછી આના ગાભા ધોશે અને ફરીથી બનાવશે હા થોડી એક તૂટ્યું હોય એમાં ગાભા બધા ધોવા પડશે ને એમી આ તો સંજો પનીર બનાવે છે ને પનીર ટીકા મસાલા પનીર ખાઉં છું પનીર બનવા દે સંજય બનાવી જ નહીં પનીર દહીં નહીં કાલ તો નહીં બસ સંજય કાકા બનાવતા માટે સ્પેશિયલ પનીર કી સબ્જી મમ્મી ખાવ નહીં હેડો હેડો ખાવાનું થઈ ગયું ભૂખ લાગી બરાબર નહીં તો ગાઈસ આજ તો પનીરનું શાક બનાવે છે બપોરનું દોણાનું શાક છે ગુડ્ડું તો પનીરનું શાક બહુ ભાવતું હતું તે અમુક ખાતી નહીં શી ખબર ખાધું તે એને પનીર હોતો પનીર લેવા પનીર હોધવું પડે છે હા સંજય હા વાહ વાટકામ કાઢી દેવું છે હા સંજય કેવું કે પતિજી કે હા કાઢી નારીએ વાટકામ કાઢી મૂકી દઈએ તો કે પતિજી હો એ તો હું ખાઈ જાય આટલું તો જો પેલા બે જેન્સી ગુડ્ડુ હા બસ કે હા હા એવું કરીએ ને ચલો ગાઈસ તો ફટાફટ ખાઈએ એટલે જ હા તો ગાઈસ બધા એમ કે છે કે પનીર આ બહારથી લાવે છે ના કરતા ઘેર બનાવ પણ ઘેર કઈ રીતે બને દૂધ નહીં હોતું કાલમાં કોમેન્ટ બહુ આવી હતી કદાચ દૂધ છે ને પડોશમાં લાવી દેતા હોય હા કે તમારું ગામડું છે ગામડામાં મળી રહે ગમે તે દૂધ તો કઈ ગામડામાં અમારે ગામથી હોય દૂર છે ને હોય બહાર જ ઘર છે અને હોય છે ને અમુકનું ભેંસો અમુકનું ગાયો અને મોમાં હોય ગામડાના લોકો હોય ને એમને ખબર હશે કે ડેરીમાં છે ને દૂધ ભરીએ તો નફો મળે 6 મહિને કે 12 મહિને એટલા માટે 25 રૂપિયા લીટર જાય ને ડેરીમાં તો એ ભરાવું પણ હોય ના હાલે હોય હા આપણે 70 લીટર લઈએ તો આપણને 70 રૂપિયા હા એટલે કાંઈ નહીં હાલતા કારણ કે એવો નફો મળે કે નફો લેવાનો એટલા માટે નફો એક હંગાથી આવક પેલો પેલા 20 રૂપિયા પેલા 70 રૂપિયા રોજના નફો કરો પૂનમ ખાવા દે પણ પનીર તો અમે ખાઈ જાય પનીર નહીં ગુડું તમે ત્યાં વેલા નથી કહેતી હું ખા મેં તને નતું કીધું જા પનીર જા હું લે સારી રીતે તમે ના પાડો થોડું લ્યો પછી સાથે સરું હા મને ખબર આ તો કેમ હતા હવે તો સંજયને કેવ થઈ સંજય બે હોય ના આ હું તો ડાયટ ઉપર છું ને આજથી ખાવાનું શું કરી દીધું તો મેં તો ખાતું જ નહીં બે આટલું હતો
ચાલ યાર બે જો કોણ આ તો પૂછી મારી તો મહેમાનો જોઉં આવું ના પડે અરે ખાવો રાડે બેઠો હા સંજય કહીએ તો હું અલે વાલો રે મેં નહીં ખાધું હજી એ કહી ગયો નહીં ખાધું અરે આ તું આ વાટકો કોને ખાલી પપ્પાએ પેલું ગુડલા એને હેઠું પેન પડી તો આજે તું પેલો વાટણ જવું તો ગુડલાને જઈ જઈ ખાતો તમારા માટે કાઢી દો કીધું પતિ જા આપણને ખબર નથી કે સંજોગ થઈ જશે હા મૂળ ડાયટ ઉપર છે કહી જાય છે